આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં સમૂહ નંબર 15 આપણે જોયો. એમાં લાસ્ટમાં આપણે ફોસ્ફરસના ઓક્સી એસિડ વિશે જોયું, એના બંધારણ વિશે જોયું કે જે બંધારણ ખાસ કરવાના પરીક્ષામાં દર વખતે સલ્ફર, ફોસ્ફરસ અને ક્લોરિનના ઓક્સી એસિડના બંધારણ પરીક્ષામાં પૂછે. તો આ બંધારણ જે રહ્યા એ બધા જ બંધારણ ખાસ કરવા. હવે આજે આપણે નવો સમૂહ ચાલુ કરશું કે સમૂહ નંબર 16. સમૂહ નંબર 16ના તત્વો વિશે આપણે જોવાનું થશે. કે સમજો કે સમૂહ નંબર 16ના તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? તો કે સમૂહ નંબર 16માં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. આટલા તત્વોનો સમાવેશ સમૂહ નંબર 16માં થતો આપણને જોવા મળે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ અને નવું તત્વ લિવરમોરિયમ. સમજો આ જે સમૂહના તત્વો રહ્યા એ સમૂહનું પ્રથમ તત્વ કયું? ઓક્સિજન. તો આ જે તત્વો રહ્યા એ તત્વોને ઓક્સિજન સમૂહના તત્વ અથવા ચાલ્કોજન સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે. ઓક્સિજન સમૂહના તત્વો અથવા કયા સમૂહના? ચાલ્કોજન સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે. હવે સમજો કે આ જે તત્વો રહ્યા એ તત્વોના આપણે પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ તો ઓક્સિજન એ ઓક્સિજન પૃથ્વીના પેટાળમાં આપણને ઓક્સિજન કેટલા પ્રમાણમાં? તો કે 46.96% અથવા 46% પ્રમાણમાં ઓક્સિજન પૃથ્વીના પેટાળમાંથી મળી આવે. સમજો વાતાવરણમાંથી મળતું સૌથી વધુ તત્વ કયું? નાઇટ્રોજન. અને પૃથ્વીના પેટાળમાંથી મળતું સૌથી વધુ તત્વ કયું? ઓક્સિજન. સમજો તમને ધાતુ અધાતુની વાત નથી કરતા, તમને પૂછે કે પૃથ્વીના પેટાળમાંથી સૌથી વધારે મળતું તત્વ કયું? તો કે પૃથ્વીના પેટાળમાંથી સૌથી વધારે કયું તત્વ મળશે? ઓક્સિજન, કે જેની પ્રચુરતા કેટલી હશે? 46.96% અથવા 46% જેટલા પ્રમાણમાં આપણને શું મળે? પૃથ્વીના પેટાળમાંથી ઓક્સિજન મળે. હવે સમજો કે એનાથી આગળ આપણે જોઈએ તો ઓક્સિજન બીજું પ્રાપ્તિ સ્થાન કે ઓક્સિજન શુષ્ક વાતાવરણમાં અથવા વાતાવરણમાં કદથી 20.946% અથવા એપ્રોક્સિમેટલી આપણે કેટલા લખતા હોય? 21% જેટલા પ્રમાણમાં આપણને શું જોવા મળે? ઓક્સિજન રહેલો હોય વાતાવરણમાં. સમજો આ વાતાવરણ અને આ પૃથ્વીના પેટાળમાં, વાતાવરણમાં સૌથી વધારે કોણ હોય? ડાયનાઇટ્રોજન 78%. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી પ્રથમ ક્રમે મળી આવતું તત્વ કયું? ઓક્સિજન. ખ્યાલ આવે? કયું તત્વ મળે? ઓક્સિજન. એટલે કે શુષ્ક વાતાવરણમાં કદથી કેટલા ટકા હોય? 21% જેટલા પ્રમાણમાં ઓક્સિજન મળે. હવે આપણે સલ્ફરની વાત કરી કે સલ્ફર મુખ્યત્વે બે સ્વરૂપે મળે. એક એના સલ્ફેટ સંયોજનો અને બીજું એના સલ્ફાઇડ સંયોજનો. ખ્યાલ આવે કે બે સ્વરૂપે આપણને સલ્ફર પૃથ્વીના પેટાળમાંથી મળે કે એક એના સલ્ફેટ સંયોજનો સ્વરૂપે અને બીજા કયા? સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે. અને પૃથ્વીમાંથી જે સલ્ફર મળે એ સલ્ફરની પ્રચુરતા 0.03 થી 0.1% જેટલા પ્રમાણમાં આપણને શું મળે? તો કે સલ્ફરની પ્રચુરતા એટલે કે સલ્ફર 0.03
3 થી 0.1% જેટલા પ્રમાણમાં આપણને શું મળે? સલ્ફર મળે. અને સલ્ફર જે પૃથ્વીના પેટાળમાંથી મળે એ મુખ્યત્વે બે સ્વરૂપે મળે, એક સલ્ફેટ સ્વરૂપે અને બીજું કયું? સલ્ફાઇડ સ્વરૂપે. સમજો કે સલ્ફેટ એટલે કે આ જે સંયોજનો હશે એની અંદર SO4-2 આયન હશે અને સલ્ફાઇડ એની અંદર કયો આયન હશે? S-2. સમજો સલ્ફેટ સ્વરૂપે તો કે જીપ્સમ CaSO4 × 2H2O. જીપ્સમમાં પણ શું હોય? સલ્ફર હોય. ઇપ્સમ MgSO4 × 7H2O. જીપ્સમ સોલ્ટમાં પછી બેરાઇટ એટલે કે BaSO4 બેરિલિયમ સલ્ફેટ માંથી પણ આપણને શું મળે? સલ્ફરના સંયોજનો. આ સલ્ફેટ સંયોજનો થયા કે જેમાંથી આપણને શું મળે? સલ્ફર તત્વો આપણે મેળવી શકીએ. સમજો ગેલિના એટલે કે લેડ સલ્ફાઇડ, ઝિંક બ્લેન્ડ એટલે કે ZnS, પછી કોપર પાયરાઇટ્સ કે CuFeS2 કે જે સંયોજનોમાં આ જે સંયોજનો રહ્યા એ સલ્ફાઇડ સંયોજનો છે અને એમાંથી પણ આપણને શું મળે? સલ્ફર તત્વો મળતું જોવા મળે. આ ઉપરાંત સલ્ફર દૂધ, ઈંડા, ઊન, વાળ, લસણ, ડુંગળી માંથી પણ શું મળે? સલ્ફર. ડુંગળી સુધારો ને, શાક કરવું હોય ડુંગળીનું તો ડુંગળી સુધારે, ડુંગળી અમુક સુધારે તો નાકમાંથી નહીં પાણી ચાલુ થઈ જાય ને આંખમાંથી નહીં પાણી ચાલુ થઈ જાય અને એ પાણી પાછું ડુંગળી સુધારતા હોય એમાં પડે. તો એ ડુંગળી સુધારી ત્યારે આપણને રોવું આવે, આંખમાંથી પાણી વહેવાની શરૂઆત થાય તો એનું મુખ્ય કારણ શું? તો કે એની અંદર સલ્ફર હોય અને એ સલ્ફરના કારણે આપણી આંખમાં શું થાય? બળતરા ઉત્પન્ન થાય. તો આ જે આવા જે પદાર્થો રહ્યા એ પદાર્થોની અંદર પણ શું રહેલો હોય? તો કે આ પદાર્થોની કે ઈંડા, ઊન, વાળ, લસણ અને ડુંગળી આ પદાર્થોની અંદર પણ શું હોય? સલ્ફર રહેલો આપણને જોવા મળે. સમજો સેલેનિયમ અને ટેલુરિયમ સેલેનાઇડ અને ટેલ્યુરાઇડ આ બંને સંયોજનોમાંથી આપણને શું મળે? સેલેનિયમ અને ટેલુરિયમ મળતું જોવા મળે. પછી થોરિયમ અને રેડિયમ જેવા રેડિયોએક્ટિવ પદાર્થોનું જ્યારે ક્ષયન થાય ત્યારે આપણને કયું તત્વ મળે? પોલોનિયમ તત્વ મળે. કયું તત્વ મળશે? પોલોનિયમ તત્વ મળતું હોય. તો આટલું તમારે યાદ રાખવાનું થશે. ચાલો હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. સમૂહ નંબર 16ના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. સમજો કે સમૂહ નંબર 16ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP4 પ્રકારની આપણને જોવા મળે. NH2 NP4 પ્રકારની આપણને તેની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. એટલે કે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય અને P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન રહેલા હોય. અને N એટલે શું થાય? આવર્ત ક્રમ. સમજો કે આપણે સૌપ્રથમ લખી અહીંયા તત્વોના નામ લખી લઈએ અને એની સંજ્ઞા તો કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ,
ટેલુરિયમ, પોલોનિયમ, યમ વાળા બધા, અને લિવરમોરિયમ, ઓ સસે ટેપો. શું થાય? ઓ સસે ટેપો. હવે જો આપણે આનો પરમાણુ ક્રમાંક લખવો હોય તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 8. 8માં 8 ઉમેરું તો આનો 16. 16માં 18 ઉમેરું તો કેટલો થશે? 34. 34માં 18 ઉમેરું તો કેટલો થશે? 52. 52માં 32 ઉમેરું તો અહીંયા કેટલા થશે? 84. અને આમાં હું કેટલા ઉમેરું? 32 ઉમેરું તો આનો પરમાણુ ક્રમાંક થશે 116. લિવરમોરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 116. કે 2, 8, 8, 18, 18 અને 32. જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઓક્સિજન, હિલિયમ અહીંયા લખી નાખીએ આપણે કે આ કયા આવર્તનું તત્વ? બીજા. આવડું આ ત્રીજા, આ ચોથા, આવડું આ પાંચમા, આ છઠ્ઠા, અને આ કયા આવર્તનું તત્વ? સાતમા આવર્તનું. હિલિયમ 2s2 2p4, 2s2 2p4. સલ્ફર, હિલિયમની આગળ કયું નિષ્ક્રિય તત્વ આવે? હિલિયમથી નીચેનું, અને સલ્ફરથી આગળનું નિયોન. નિયોન 3s2 3p4. પછી સેલેનિયમ તો કે 18 આર્ગોન 3d10 4s2 4p4. ટેલુરિયમ, હિલિયમ, નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન 4d10 5s2 5p4. ક્રિપ્ટોન પછી ઝેનોન 4f14 5d10 6s2 6p4. રેડોન 5f14 6d10 7s2 અને 7p4. સમજો આ જે લિવરમોરિયમ તત્વ રહ્યું ને, લિવરમોરિયમ એ સંશ્લેષિત રેડિયો એક્ટિવ ધાતુ તત્વ કે જેનો અર્ધ આયુષ્ય ખૂબ જ ઓછો, કે સેકન્ડનો 1મો ભાગ, કે ખૂબ જ ઓછો આપણને આનું શું જોવા મળે? અર્ધ આયુષ્ય સમય. કે લિવરમોરિયમ તત્વ એ કેવું કે સંશ્લેષિત, એટલે કે બીજા અન્ય કોઈ તત્વોનો ઉપયોગ કરી અને આ તત્વ શું કરેલું હોય? બનાવેલું આપણને જોવા મળે. અને એનો અર્ધ આયુષ્ય સમય કેવો હોય? ખૂબ જ ઓછો. તો સમજો પોલોનિયમ રહ્યું, એ પોલોનિયમ રેડિયોએક્ટિવ તત્વ અને તેનો અર્ધ આયુષ્ય સમય 13.6 દિવસ. હવે આપણને એમ થાય કે આ અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો અર્ધ આયુષ્ય સમય એટલે બીજું કાંઈ નહીં કે તમે અત્યારે જેટલા ગ્રામ તત્વો મેળવો એનાથી તત્વોનું વજન રહ્યું એ એટલા સમયમાં કેવું થઈ જાય? અડધું થઈ જાય. ધારો કે કોઈ રેડિયોએક્ટિવ તત્વોનો અર્ધ આયુષ્ય સમય ધારો કે 5 મિનિટ હોય, તો અત્યારે હું આ જે સમયે જે તે સમયે મેં 1 કિલોગ્રામ તત્વ લીધું હોય તો ફીટ 5 મિનિટ પછી એ તત્વોનો આપમેળે ક્ષયન થાય અને એ તત્વ કેવું થઈ જાય? અડધું, એટલે કે 500 થાય. બીજી 5 મિનિટે 250, વળી 5 મિનિટે કેટલું થાય? 125 ગ્રામ. એમ અર્ધ આયુષ્ય સમય એ તત્વોનો જથ્થામાં શું થતો જાય? ઘટાડો આપણને થતો જોવા મળે. તો આ આપણે એની શેની વાત કરી? ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરી. હવે આપણે આના જે ભૌતિક ગુણધર્મો રહ્યા સમજો કે એ ભૌતિક ગુણધર્મોની વાત કરી તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચનાની વાત તો કરી દીધી કે એની ઇલેક્ટ્રોન રચના NS2 NP4 હોય, S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, અને P કક્ષક રહે એ P કક્ષકમાં આપણને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? 4 ઇલેક્ટ્રોન જોવા મળે. હવે જો આપણે એનાથી આગળ એના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો પહેલો ભૌતિક ગુણધર્મ થશે એની પરમાણુીય ત્રિજ્યા.
અથવા એની આયનીય ત્રિજ્યા. સમજો કે સમૂહ નંબર 16ના તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઉમેરાતો ઇલેક્ટ્રોન પ્રત્યેક નવા કોષમાં દાખલ થતો આપણને જોવા મળે. એટલે કે પરમાણુના કદમાં શું થાય? વધારો થાય. અને આ પરમાણુનું કદ વધતું હોવાને લીધે તેની પરમાણુવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના મૂલ્યોમાં શું થાય? વધારો થતો આપણને જોવા મળે. ખ્યાલ આવે કે સેમ બધામાં આ જ રીઝન હોય ભાઈ. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તેમ ઉમેરાતો ઇલેક્ટ્રોન પ્રત્યેક કેવા કોષમાં ઉમેરે? જો અહીંયા બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા. તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુને વધુ કેવો દાખલ થાય? દૂર દાખલ થાય. એટલે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનના અંતરમાં શું થાય? વધારો થાય. એટલે પરમાણુવીય કદ વધે. પરમાણુવીય કદ વધે તો પરમાણુવીય ત્રિજ્યા વધે. અને પરમાણુમાંથી જે આયન બને એ આયનની આયનીય ત્રિજ્યામાં પણ શું થાય? વધારો થતો આપણને જોવા મળે. પછી આપણે ભણવાનું થશે બીજું આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. સમજો આયનીકરણ એન્થાલ્પીની જો આપણે વાત કરીએ તો પ્રત્યેક સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાવ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો એ જ રીતે સમૂહ નંબર 16ના તત્વોમાં જો આપણે ટોપ ટુ બોટમ જઈએ એટલે કે ઉપરથી નીચેની તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુવીય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. અને પરમાણુવીય ત્રિજ્યામાં વધારો થાય તેમ ઇલેક્ટ્રોન રહ્યો એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો? વધુને વધુ દૂર જતો જાય. તેથી આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળના મૂલ્યોમાં શું થાય? ઘટાડો થાય. તેથી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં પણ આપણને શું થાય? ઘટાડો થતો જોવા મળે. પરંતુ જો આપણે સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16ની કમ્પેરિઝન કરીએ તો આ સમૂહ નંબર 15ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સમૂહ નંબર 16ના તત્વો કરતાં આપણને કેવા જોવા મળે? વધુ જોવા મળે. વાસ્તવમાં સમજો કે હું એમ કહું કે નાઇટ્રોજન અને ઓક્સિજન તો આ બંને એક જ આવર્તના તત્વો થાય કે નહીં? અને આવર્તમાં જો આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ત્રિજ્યા ઘટે. એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં શું થવું જોઈએ? વધારો. તો અહીંયા પણ નાઇટ્રોજન કરતાં કોની વધુ હોવી જોઈએ? ઓક્સિજનની. એટલે કે સમૂહ નંબર 15 કરતાં કોની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ? સમૂહ નંબર 16ની. પરંતુ એવું જોવા મળતું નથી. અપવાદરૂપ સમૂહ નંબર 15ની વધારે હોય અને સમૂહ નંબર 16ની કેવી હોય? ઓછી. શા માટે? કારણ કે સમૂહ નંબર 15ના તત્વોની જો આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો આ જે પી કક્ષક રહે એ પી કક્ષક ઇલેક્ટ્રોનથી કેવી ભરાયેલી? અર્ધપૂર્ણ. એટલે તે વિશિષ્ટ રીતે કેવી થયેલી હોય? સ્થાયી થયેલી હોય. અને આની જો આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી સમૂહ નંબર 16ની તો અહીંયા જે પી કક્ષક રહે એ પી કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોવાને લીધે યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે અહીંયા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાના મૂલ્યોમાં શું થાય? ઘટાડો થાય. તેથી સમૂહ નંબર 15ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ નંબર 16 કરતાં કેવી હોય? વધુ હોય. જ્યારે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીની વાત કરી ΔIH2 અને ΔIH2 તો કોની વધુ થશે? સમૂહ નંબર 16ની થશે. ક્લિયર? આયનીકરણ એન્થાલ્પી. પછી વિદ્યુત ઋણતા. સમજો કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યોમાં શું થાય? ઘટાડો થાય. કારણ કે વિદ્યુત ઋણતા એટલે બીજું કાંઈ નહીં કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની શું થઈ? વૃત્તિ થઈ. હવે જેમ જેમ તમે નીચેની તરફ જાઓ તેમ ઇલેક્ટ્રોન રહ્યો એ પરમાણુના કેન્દ્રથી કેવો દૂર થાય? કેવો દાખલ થાય? દૂર નવી કક્ષામાં દાખલ થાય. એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં શું થયો? વધારો. તો પોતાના જ ઇલેક્ટ્રોનને કેન્દ્ર આકર્ષી શકતું નથી. તો વધારાના ઇલેક્ટ્રોન આપણે એની અંદર દાખલ કરી અથવા એ પરમાણુ બીજા કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે તો એને આકર્ષવાના નથી. એટલે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તેમ ઘટતું આપણને જોવા મળે. હવે સમજો કે આવર્ત કોષ્ટકમાં
વિદ્યુત ઋણતા ફ્લોરિન પછી સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ કયું? ઓક્સિજન. છતાં પણ જો આપણે આની વિદ્યુત ઋણતા છતાં પણ જો આપણે વિદ્યુત ઋણતાની વાત કરી તો આ વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ એના મૂલ્યોમાં શું થાય? ઘટાડો થાય. અને આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન પછી બીજા ક્રમે કોની વિદ્યુત ઋણતા આપણને જોવા મળે? ઓક્સિજનની વિદ્યુત ઋણતા આપણને જોવા મળે. ખ્યાલ આવે? એટલે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તેમ વિદ્યુત ઋણતાના મૂલ્યોમાં શું થાય? ઘટાડો થતો આપણને જોવા મળે. હવે સમજો, ચોથું થશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મેળવવા, ઇલેક્ટ્રોનને શું કરવા? દાખલ કરવા. હવે સમજો કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તેમ પરમાણુનું કદ વધતું હોવાને લીધે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં શું થાય? ઘટાડો થાય. તેથી ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યો આપણને કેવા જોવા મળે? ઓછા ઋણ થતા જોવા મળે. તો સમજો કે આ મુજબ ક્રમ આવ્યો. સૌથી ઓછી વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ કોની હોવી જોઈએ? ઓક્સિજનની હોવી જોઈએ. પરંતુ સૌથી ઓછી કોની? ઓક્સિજનની. શા માટે? તો સમજો કે આ જે સલ્ફર અને ઓક્સિજન, અહીંયા સલ્ફરના ઇલેક્ટ્રોન 3p માં હોય, ઓક્સિજનના ઇલેક્ટ્રોન 2p માં હોય. હવે આ જે 3p કક્ષકનું કદ રહ્યું એ કદ 2p કરતાં કેવું હોય? મોટું હોય. એટલે કે આની અંદર જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળના મૂલ્યો ખૂબ જ કેવા હશે? ઓછા હશે. ને આવા સમયે આપણે ઇલેક્ટ્રોન દાખલ કરી તો એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળનું મૂલ્ય કેવું થાય? વધે. હવે જ્યારે ઓક્સિજનમાં આ 2p કક્ષકનું કદ નાનું હોવાને લીધે આની અંદર જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળના મૂલ્ય કેવા હોય? વધુ હોય. અને ઇલેક્ટ્રોન દાખલ કરો તો એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે રહેતું નથી. આથી ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણને કેવી જોવા મળે? સૌથી ઓછી આપણને જોવા મળે. તો આ આપણે કોની વાત કરી હતી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે. હવે આની અંદર જો આપણે વાત કરી તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તેમ ઘનતાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. કારણ કે કદ વધે પરંતુ કદની સાપેક્ષે દળમાં થતો વધારો કેવો હોય? વધુ આપણને જોવા મળે. સમજો અહીંયા આવો, ધાતુપણાનો ગુણધર્મ, ઓક્સિજન અને સલ્ફર, અધાતુ તત્વો, સેલેનિયમ અને ટેલુરિયમ, અર્ધધાતુ તત્વો અને પોલોનિયમ અને લિવરમોરિયમ કેવા? તો કે રેડિયો એક્ટિવ ધાતુ તત્વો. રેડિયો એક્ટિવ કેવા તત્વો? ધાતુ તત્વ તરીકેનો કોણ ધરાવે? ગુણધર્મ ધરાવતા આપણને જોવા મળે. સમજો કે ગલનબિંદુ ઉત્કલન બિંદુ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યોમાં શું થાય? વધારો થતો આપણને જોવા મળે. તો આ આપણે સમૂહ નંબર 16ના ભૌતિક ગુણધર્મોની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના રાસાયણિક ગુણધર્મો વિશે જોવાનું થશે.